ગુજરાતમાં ગાંજો સપ્લાય કરનાર આરોપીની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. રાજપીપળા પોલીસ મથકમાં 84 કિલો ગાંજાના કેસમાં નાસ્તા ફરતા આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ઓરિસ્સાથી ગાંજો લાવીને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરત શહેરના નાનપુરા ડક્કાઉવારા પાસેથી દક્ષિણ ગુજરાતમાં ગાંજાની સપ્લાય કરનાર ધની રાઉતની ધરપકડ કરી છે. આરોપી સુરત ગ્રામ્ય વિસ્તારના લસકાણા ખાતે આવેલા મારુતિનગરમાં રહેતો હતો અને મૂળ ઓરિસ્સાના ગંજામના વતની છે. આરોપી વિરુદ્ધ નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં 611 કિલો તેમજ ઓલપાડ પોલીસ મથકમાં 84 કિલો ગાંજાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે નાસ્તો ફરતો હતો. એસઓજીએ જ્યારે આરોપીની પૂછપરછ હાથ ધરી ત્યારે તેણે પોલીસને જણાવ્યું હતું તે પોતે ચોરી છુપીથી ઓરિસ્સા ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગાંજાના જથ્થાનું છૂટક વેચાણ કરતો હતો. આજથી 4 મહિના પહેલા નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ઓરિસ્સા ખાતેથી ટ્રકમાં ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને ટ્રક પકડાઈ ગઈ હતી. આ ઉપરાંત ઓલપાડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સાયણ ગામ ખાતે ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો. આ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બંને કેસમાં ધરપકડથી બચવા માટે તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ક્યારેક ટ્રેન મારફતે તો ક્યારેક ટ્રક મારફતે ઓરિસ્સાથી ગાંજો મંગાવતો હતો.